પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ભડકેલો ક્ષત્રિય સમાજનો રોષ હજુ શાંત થયો નથી. 2 વાર માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ આ બાબતે નમતું જોખવાના મૂડમાં નથી અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. આજે રાજકોટમાં આયોજિત પરસોત્તમ રૂપાલાની સભામાં પણ ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરવા પહોંચી હતી. છેલ્લા કેટલાય દિવસોથી ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલા સામે આકરા પાણીએ છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે. રૂપાલાની આજે રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર ચૂંટણી સભા યોજાઈ હતી, જેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સભા સ્થળે વિરોધ કરવા પહોંચી હતી. જો કે આ મહિલાઓને પોલીસે બહારથી જ રોકી લીધી હતી. ક્ષત્રિય સમાજની મહિલાઓએ પોલીસ કર્મી મહિલાઓ સાથે પણ ઝપાઝપી કરી હતી. પોલીસે રોકવા છતાં તેઓ અંદર જવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન મહિલા પોલીસ કર્મીઓ અને ક્ષત્રિય સમાજની મહિલાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. બાદમાં પોલીસે વિરોધ કરવા આવેલ ક્ષત્રિય સમાજની મહિલાઓની અટકાયત કરી હતી. આ વિવાદને 19 દિવસ વીતવા છતાં હજુ શાંત થયો નથી. ન તો સમાધાનની કોઈ ફોર્મ્યુલા જોવા મળી રહી છે. બીજી તરફ રૂપાલા પણ હાલ જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે તેને જોતા ભાજપ પણ ઉમેદવાર બદલવાના મોડમાં જણાતી નથી. ચૂંટણીને આડે હવે 25 દિવસ જેટલો સમય બાકી છે અને 14 એપ્રિલે ક્ષત્રિય સમાજનું રતનપર ગામે મહાસંમેલન મળવાનું છે. ત્યારે જોવું રહ્યું કે આ મુદ્દે સમાધાન સધાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.